જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ખાતરના ટુવા આપવાના છે. તો આપણે ખાતર લાવ્યા છે અને આ બે બેરલનું માપ છે. તમને બતાવીએ મિક્સ કેવી રીતે કરવાનું અને આના ટુવા કેવી રીતના આપવાના તમને બતાવે. આપણે બે બેરલનું માપ લાવ્યા છે. તો આપણે આ ખાતર જે છે આ કેલ્શિયમ નાઇટ્રેટ છે. આ 3 કિલો આપણે લાવ્યા છે અને પહેલાં આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે તમારે એક્સ્ટ્રા માપ લઈ લેવાનું ડોલનું અને એની અંદર બરોબર કમ્પ્લીટ મિક્સ કરવાનું. અને આ જે બીજું ખાતર લાવ્યા છે આપણે, આ છે 1261. આનું પણ આપણે કમ્પ્લીટ માપ કરીને બે બેરલનું માપ લાવ્યા. આ બી 3 કિલો જ છે. આ માપ 3 કિલો 1261 અને કેલ્શિયમ નાઇટ્રેટ 3 કિલો લાવે છે. અને 1 લીટર, એક બેરલમાં 1 લીટર બ્લેક ગોલ્ડ છે. અને બ્લેક ગોલ્ડ અંદર આપણે ખાતરની અંદર મિક્સ નહીં કરવાની, કારણ કે આ લિક્વિડ આવે છે એના લઈને દવા જે છે એ ફાટી જાય છે. એટલે આપણે અલગથી આ રાખવાની છે. તો પહેલાં આપણે ખાતર પહેલાં મિક્સ કરી લઈએ બરોબર. તો મિત્રો આપણે આ જે બ્લેક ગોલ્ડ છે એને આપણે અંદર મિક્સ કરી લઈશું. તો આ રીતના આપણે અલગ ડોલ બનાવવાની છે, કારણ કે અંદર ખાતરની અંદર ભેગી તમે કરશો તો દવા ફાટી જશે. તો આપણે અલગ મિક્સ કરી દઈશું. આ ખાતર મિક્સ કરી દઈએ. આની અંદર ખાતર છે બે બેરલનું, અને બે બેરલની આપણે બ્લેક ગોલ્ડ જે છે એ દવા છે. એક આપણે બરાબર કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. ખાતર કમ્પ્લીટ બરાબર અંદર વાગડી જાય એ રીતના તમારે મિક્સ કરવાનું છે, કારણ કે ખાતર જે આવે છે એવું હોય છે તો વાગડતું નહીં. તો આપણે બરાબર વાગડે ત્યાં સુધી અંદર કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું. પછી આપણે બેરલની અંદર રેડી દેવાનું અને બેરલમાં પણ કમ્પ્લીટ મિક્સ કરવાનું. અને જ્યારે પણ ટુવા આપો, જ્યારે નવી ડોલ તમે ભરો ત્યારે આપણે જે બેરલ છે એના અંદરથી દવા કમ્પ્લીટ મિક્સ કરીને જ લેવાની, કારણ કે ખાતર નીચે પાછું બેસી જાય છે. નીચે ખાતર રહી જશે ને આપણે પાણી અંદર છંટા છે, એના લીધે આપણે બીજું લઈ લેવાનું. દર વખત હલાવીને જ આપણે લેવાનું રહેશે તમારે, નહીં તો આપણે ખાતર બધું નીચે રહી જશે અને આપણે જે પાણી છે અને ટુવા પાશે એટલે આપણે બધું મિક્સ કમ્પ્લીટ કરી દેવાનું. તો મિત્રો આપણે કમ્પ્લીટ મિક્સ કરી દીધું છે. મિક્સ કરીને આપણે બેરલની અંદર આપણે રેડી દઈશું. આપણા બેરલમાં રેડી દઈએ ખાતર. અને જો આપણે બરાબર મિક્સ ના કરીએ તો નીચે આ રીતના બેસી રહેશે. તો આપણે ફરી પણ અંદર ડોલની અંદર પાણી લઈને પછી આપણે મિક્સ કરી દેવાનું તમારે રહેશે. તો આપણે તમે જોઈ રહ્યા છો તો આ રીતના નીચે રહેશે. અને પીપળામાં પણ કમ્પ્લીટ મિક્સ કરજો, નકર આ રીતના તમારે રહી જશે. તો કમ્પ્લીટ મિક્સ કરજો તમે, નહીં તો ખાતર આપણે નીચે બેરલની અંદર રહી જશે તમારે. એટલે કમ્પ્લીટ જેટલી વાર તમે લેવા આવો નવું પાણી ભરવા આવો એટલી વાર તમારે પાછળ દંડા વચ્ચે કમ્પ્લીટ મિક્સ કરીને પાછું લેવાનું, તો ખાતર એની અંદર આવી જાય. તમે જોઈ શકો છો મિત્રો, આ કમ્પ્લીટ મિક્સ કરવામાં આવે છે પીપળામાં, જેથી ખાતર નીચે ના બેસી જાય. અને પહેલી વાર આ એવું કે અને અમે પહેલી વાર ખેતરમાં આવ્યા છે. આ ખબર પડતી નહીં યાર કશી, પણ જરા મમ્માને ગારો ખાય છે અને બધું શીખાશે. જોવો તમે, આ મિક્સ કરે છે. અને જેરાટ મમ્મા માર્કેટિંગ કરતા શીખવાડો ને, મેં અમદાવાદ ગુલાબ જે કરવાનું, પણ કહે કે અમારે તો ખેતર જ નહીં, મોએ પણ કે ગીરવે લઈ લેવાનું, કે વેચવાનું કંઈ માર્કેટ જ નહીં. તો જેરાટ મમ્મા એક આઈડિયા આલો, એ દર શનિવાર છે ને ભૂમાપુરા આવે એટલે એમને ખબર કે સિદ્ધિવિનાયકમાં ફૂલો જાય, એટલે કે સિદ્ધિવિનાયક આલી દેવાનું. ને કંઈ અમદાવાદ બજારમાં દુકાન હોય મારીની, તો અહીંથી 10-20 રૂપિયા ઓછો કરીને ત્યાં આલી દેવાના, એટલે જતા રહે. એટલે આ ભાઈ જેરાટ મમ્મા જોડે માર્કેટિંગ સ્કિલ શીખે છે. તમારે મિત્રો શીખવી હોય તો કોમેન્ટ કરજો, તો જેરાટ મમ્મા તમને ગુલાબની માર્કેટિંગ સ્કિલ શીખવાડશે અને એના વિડીયો નાખશે પાર્ટમાં, તો કોમેન્ટ કરજો. ખાતર લાન બોને હું જેવી મસ્તી કરું તમે જુઓ. પેલા રમાઈને પીપળું હલાવવાનું અને પછી વચ્ચે લાકડું લાઈન કરી દેવાનું. જો ઊંચું નીચું થાય. તમને ભૂલથી વરાઈ ડર્યું તો જેરાટ મમ્મા સીન સપાટા કરી દેવાના આપણા. પણ અવરે આપણે આવી રીતે ગમત મસ્તી કરતા ખાતર હલાવી લઈએ. બ્લેક ગોલ્ડ જે આપણે એક મિક્સ કર્યું હતું એને પણ આપણે મિક્સ કરી દીધું આની અંદર બેરલમાં. એને આપણે અંદર રેડી દીધું છે અને આપણે બરોબર કમ્પ્લીટ મિક્સ થાય એ રીતે મિક્સ કરી લઈશું. આપણે ખાતર હલાવી લીધું, મિક્સ કરી લીધું. હવે આપણે બીજું બેરલ લઈ લઈએ. આ બેરલમાં મારે બ્લેક ગોલ્ડ નાખ્યું, તમે જોઈ શકો છો. હા, જો અબી પાછળથી આપણે ગારો પડે કે ઢોરાય નહીં, એટલે જાળવીને કરવું પડશે થોડું.
ઢોરાયું તો આપણે જાય આ જો અમારા જેરા મોહમ્મદ ગુલાબનું ખેતર છે મમ્મી અને એક બીજી વસ્તુ બતાવો તમે મારા જોડે આવો આ રહ્યું જો આ ગુલાબ છે જો કે તમે કોઈ દિવસ જોયું નહીં હોય પણ આજે હું તમને બતાવી દઉં આ જેરાજ મોહમ્મદ બ્લોગમાં મેં તમને બતાવ્યું યાદ રાખજો ત્યારે જોયું નહીં અમે પહેલી વાર મેં બતાવી દીધી તમને આજે ભૂલથી જેરાજ મોહમ્મદે કેમેરો મારા હાથમાં લીધો છે તો આજેનું વ્લોગિંગ હું કરીશ તમે જુઓ આ જેરાજ મોહમ્મદ બધું રેડી કરે હવે આપણા બે બેરલ રેડી છે હવે આપણે ગુલાબમાં દવા છોંટીશું જો આ ખેતરમાં જો આગળ ગુલાબ બતાવીએ જેમ જેમ જેરાજ મોહમ્મદ આપણને કમાન્ડ આલે એમ એમ આપણે વિડીયો બનાવીએ છીએ તો બન્યા રહો વિડીયોમાં આ આપણું ગુલાબ છે જોઈ લો અને આપણા નિહાલભાઈના કહેવા પર હું તમને એક યુનિક ગુલાબ બતાવીશ જે યુનિક નહીં બગડેલું હોય પણ એમના માઇન્ડસેટમાં એક યુનિક ગુલાબ છે તો બતાવી દઈએ તમને પેલા ખેતરનું વિઝિટ કરી લઈએ આપણે થોડી હા રહ્યું જુઓ હા ગુલાબ જુઓ આપણું આખા માર્કેટમાં આપણા જેરાજ મોહમ્મદના ગુલાબ સૌથી બેસ્ટ હોય છે મિત્રો ખાલી જેટલા હંગાત 5 કે 10 મિનિટમાં એમના ગુલાબ વેચાઈ જાય ને બધાના કલાક 1.5 કલાક નહીં કોઈના હારા ના હોય એમ તો બધા જતા રહે તો લગીને ઊભું રહેવું પડે માર્કેટ ખાલી ના થાય તો લગી અને તોય છેલ્લે ફરી એમને ઓછા ભાવે આલીને આવતું રહેવું પડે આ જોઈ લો અને આપણા જેરાજ મોહમ્મદ ગુલાબ એવા છે કે એ જાય એટલે ખાલી 5-10 મિનિટ ફોર્માલિટી માટે ઊભા રહે માર્કેટમાં અને એટલે ઘરાક આવી જાય એટલે તરત આલ દે વેપારી આવે એટલે હું તમને નિહાળભાઈએ કીધું એ મારા ભાઈએ કીધું એ યુનિક ગુલાબ બતાવો એટલે હાલો એ યુનિક ગુલાબ જોઈએ આપણે જો આ 4 વાળી રાખી છે આ ગાયો ભેંસો ઢોરવા માટે આવી 4 વાળે એટલે એમનું ખાવાનું હોતો થઈ જાય અને ગુલાબ નીકળી જાય આ જોઈ શકો બાજુના ખેતરમાં બધા કામ કરે આ જો આ બધા જો કામ કરે બાજુના ખેતરમાં ના આપણે તમને ગુલાબ બતાવી દઈએ આવી ગયું હવે અહીંયા જ છે આટલામાં જ આવી રહ્યો આગળ જ છે અહીંયા આવી રહ્યો તે રહ્યો આ રહ્યો એ યુનિક ગુલાબ જો મારા ખ્યાલથી આ ડિફેક્ટિવ પીસ તો નહીં લાગે છે અને નહીં લાગતું તો તમે કોમેન્ટમાં જણાવજો કે આ ગુલાબની અલગ એવી બ્રીડ જ છે કે ફરી બગડેલું જ ગુલાબ છે તમે કોમેન્ટમાં જણાવજો હવે હું તમને બતાવું કે ટુવા કેવી રીતે આલે ગુલાબમાં લેડો આ જોઈ શકો આપણા બા ટુવા આલે ગુલાબમાં આ ડોલ લઈ લીધી બાએ હવે ગુલાબમાં ટુવા હશે જુઓ તમે આ બા એક ડોલ છોંટી દે એટલે ભાઈ અમારી જ વારી હે એમ જેરાજમાં બોલે ફરી આપણી કેળો ટાઈટ થઈ જાય અને રાતે મસ્ત ચેનની નીંદ આવવાની પહેલાં જોઈ લઈએ આપણે બા કેવા ટુવા હાલે ફરી એમનું જોઈને આપણે હોતે શીખી જઈએ જો આ ડબલું લીધું એ નાખ્યું ડબલું લીધું અને મૂળિયામ નાખ્યું એક ડબલું નાખવાનું જોઈ લો આ રીતે ટુવા હાલાય હા બા આગળ આવ્યા ખાતર હોતે હોન મેં ભેગું હોય જો બા કહી દીધું આપણે આ રહ્યા જેરાજ મોહમ્મદ મમ્મી ઉર્મિલાબેન હેલો હવે આપણી વારી આપણી કેળો ટાઈટ કરી હેલો આપણી ડોલ રેડી જ છે જોઈ લો ને હવે આપણે જઈશું કોમ લઈ લો આપણો ટુવો લઈને હેડે લો જો મિત્રો આ આવ્યો એક ડોલ આલીને એક ટુવો આલીને આવ્યો હવે આપણી વારી ભરાય છે તો મિત્રો આ આપણી ડોલ તૈયાર છે હવે જઈએ પેલા બા જોડે અને હાલ જઈએ જોઈ લો આ લઈને હું જઈ રહ્યો છું જો આ હું લઈને જઈ રહ્યો છું તમને બતાવું આ રે ડોલ અને એ રહ્યા બા એમને જઈને આપણે ડોલ આલી દઈએ તમે જોઈ લો આ આપણો ભાઈ જાય આગળ અને એ રીતે ડોલ લઈને જાય છે હા આપણે બાને આલી ડબલું કાઢ્યું અને આપણી ખાલી ડોલ લઈને હેડો આટલી આપણી ડ્યુટી મિત્રો
આપણે આટલું કરવાનું. એટલે અમારું આટલું કામ ને 2 જણા આવું કામ વેચેલું હોય, કારણ કે સિંગલ માણસ કામ કરવા જાય પોકી ના રહે, કારણ કે છેક ડોલ લઈને જવાનું અને પાછું આવવાનું. એની કરતાં આવું કરે તો કામ જલ્દી પતે. એટલે આ રીતે અમે આખા ખેતરમાં ટૂવા આલીશું. જો મિત્રો, જેરાડ મામા નીકળી રહ્યા છે અને આપણે વોટર બ્રેક લીધી તો પાણી પીએ અને ફરી પાછા જઈએ આપણી ડોલ લઈ, તો પહેલાં પાણી પી લઈએ. શેષ બની ગયા અને આપણે આપણા ટૂવો કાઢે છે. હવે જાતે ટૂવા કાઢીને આપણે જવાનું. જેરાડ મામા આપણે શીખવાડે એમ કરી રાખવાનું. જેરાડ મામા બોલા કે ઓમર હેડ હેડ ભાઈ હરખું કામ કર, ચાલ કાઢ હેડ. આ ભાઈને આપણે શરમ આવે છે વિડીયો બનાવતા થોડી, એટલે કેમેરો જેરાડ મામા હાલે પણ લેતો નહીં રહ્યો, એટલે વિડીયો તો આજનો મૂડ બનાવે એ નક્કી જ છે. તો ફાઇનલી મિત્રો આપણે ટૂવા પતી ગયા છે અને એનું રિઝલ્ટ કેવું આવે છે થોડા સમય પછી તમને બતાવીશું. તો જોઈએ, આપણે લગભગ 7 દિવસ જેવું થાય પછી તમને રિઝલ્ટ બતાવીએ. 2 બેરલ ખાલી થઈ ગયા છે, જોઈ રહ્યા છો તમે. અને આપણી ગુલાબની વાડી છે. આમાં 6-7 દિવસ જેવું થાય એટલે પછી આપણે બતાવીશું કે રિઝલ્ટ એનું કેવું મળ્યું છે. તો અમારું વ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. અને આપણે 2 કોમે બોલાયેલા હવે પાણી ભરવા જઈએ, ફરી પાછા ભરી દઈશું. હજી અવાર જોઈશે પાણી વેળો.